નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જૂનાગઢથી ગુમ થયેલી બે યુવતી ગોંડલમાંથી મળી ગુંદાસરા વિસ્તારમાંથી તાલુકા પોલીસે શોધી કાઢી સીલ પોલીસને સોંપી। જૂનાગઢ જિલ્લાના સીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બે યુવતીને ગોંડલ તાલુકા પોલીસે ગુંદાસરા વિસ્તારમાંથી શોધી કાઢી છે। આ કામગીરી રાજકોટ જિલ્લાના એસપી હિમકરણસિંહ અને ડીવાયએસપી કેજી ઝાલાની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કામગીરી શરૂ કરી હતી। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને બંને યુવતીઓને શોધી કાઢી હતી। યુવતીઓને શોધ્યા બાદ તેમને જૂનાગઢ જિલ્લાના સીલ પોલીસ સ્ટેશનની ટીમને સોંપવામાં આવી હતી। સમગ્ર કેસમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। હવે સીલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આગળની કાર્યવાહી હાથ ધરશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।